કહેવાય છે ને કે અર્જુન નથી થવું મારે, મને સુદામો જ રહેવા દો. જોઈને દ્વાર પર એને મને ઉઘાડા પગે દોડવા દો. ત્યારે ઉઘાડા પગે દોડવાની જેથી વાત આવે ને મારા વાલા, તેથી આ જય દ્વારકાધીશ પદયાત્રા મંડળની વાત આવે. અને આ સતત 20 વર્ષથી આ પદયાત્રા મંડળ એ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જાય અને માતા શીશ નમાવે છે. એમાં ભાવ, ભક્તિ, ભોજન અને લગભગ 90 ગામના લોકો આમાં સ્વયંભૂ જોડાય છે. અને આ દ્વારકાધીશની એવડી મોટી કૃપા છે કે નિર્વિઘ્ન રૂપે સતત 20 વર્ષથી આ પદયાત્રા હાલે છે. અને આ પદયાત્રાની માલિપા એવા ભક્તજનો, ભાવિ ભક્તજનો અને ગામડેથી લોકો ઉમટી પડે છે. અને દર વર્ષે સુંદર મજાના કીર્તનો, અખંડ ધૂન અને આ અખંડ જ્યોત ના સથવારે અમે દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચીએ છીએ. અને આ ભાવ, ભક્તિ અને ભોજનનો આ ત્રિવેણી સંગમ અને આ માનવનો મેળો એવો ઉભરાય છે કે ખબર નથી પડતી કે આ જેમ દ્વારકાની ધજા નજીક આવતી જાય ને એમ અમારા પગથી પૈડું બની. આમાં અત્યારે 500 ની આજુબાજુ યાત્રિકો છે, પણ ત્યાં પહોંચતા 1500 યાત્રિકો થશે. ત્યાં પહોંચતા દ્વારકાધીશના સાનિધ્યમાં જ્યારે પહોંચીએ ત્યારે 1500 યાત્રિકો અમારી સાથે હોય છે. અને 5 દિવસ, આજે 23 તારીખે સવારે 6 વાગે રહીતથી માં લાખણાઈ માતાજીના મઠથી આ પદયાત્રાની શરૂઆત થઈ છે. અને 27 તારીખે સાંજની અમે આરતી ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં કરશું. અને ત્યાં પણ સુંદર મજાનો ભવ્યથી ભવ્ય કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવેલું છે. મારું નામ માલદેભાઈ જીણાભાઈ રામ. અમે છેલ્લા 20 વર્ષથી આવી રીતે પદયાત્રા યોજીએ છીએ રહીશથી દ્વારકાની. અને રહીશથી દ્વારકાની પદયાત્રાની અંદર આ વખતે 35 ટ્રેક્ટરો સ્વખર્ચે જોડાયેલા છે. અને આશરે 3 જિલ્લામાંથી 90 ગામના 700 થી 800 કૃષ્ણ ભક્તો આમાં જોડાયેલા છે. અમારી પદયાત્રાની અંદર એક કૃષ્ણ રથ હોય છે અને કૃષ્ણ રથની અંદર એક અખંડ દીવો અમે દ્વારકા સુધી પહોંચાડીએ છીએ. અને ત્યાં જઈ અને અમે ભવ્ય કીર્તન મંડળીનો લાભ પણ લઈએ છીએ. અને કીર્તન મંડળીની અંદર જે કંઈ ફંડ થાય છે તે અમે ગાયોના ચારા માટે આ વર્ષે વાપરશું. આવી રીતે અમે ધૂન ભજન ગાતા દ્વારકા પહોંચીએ છીએ. અને આ લોકો જે કોઈ જોડાય છે એ સ્વયંભૂ જોડાય છે અને સ્વૈચ્છિક જોડાય છે. અને જે ટ્રેક્ટરવાળા જોડાણા છે પોતાના ડીઝલે આવી રીતે જોડાય છે. અને આ અમારી 20મી પદયાત્રા છે. અને દ્વારકાધીશની પરમ કૃપાથી, પરમ મહેરબાનીથી આ અમારી 20 પદયાત્રા હેમખેમ અહીંયા દ્વારકા પહોંચે છે એ દ્વારકાધીશની દયા ગણાય છે. હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ. હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ. જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે. ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, રિયલમી અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે. ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે. અને લેડીઝમાં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે. બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ. ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. અરે એસેસરીઝ તો ઓલ ઓવર એસેસરીઝ તમને અહીંયા મળી જશે ભાઈ, જેમ કે એરબડ્સ, ચાર્જર, બ્લુટૂથ સ્પીકર, પાવર બેંક જેવી કે અદ્ભુત એસેસરીઝ હો. દરેક પ્રકારની એસેસરીઝ તમને અહીંયા જ મળી જશે. 20 વર્ષની જૂની પેઢી છે ભાઈ, સરનામું પણ બદલી ગયું છે. પેલા રાજમોતી મોલમાં અહીંયા હતી, હવે અહીંયા જોવા મળશે. સરનામું નોંધી લ્યો. આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ. અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ.